ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2નું રીડ 1 છે ભણ્યા કે જેનું નામ હતું અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. એના વિશે આપણે ડિઝનીલેન્ડમાં એણે કેવી રીતે ડિઝનીલેન્ડની રચના કરી અને એની રચના કરવામાં તેણે કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો અને જીવનમાં એણે કેવી રીતે સિદ્ધિ હાંસલ કરી એના વિશે જે માહિતી છે એ વોલ્ટ ડિઝનીનો ભાઈ એનો બ્રધર રોય ડિઝનીએ આખું એના વિશે વર્ણન છે એ લેસનમાં કર્યું હતું, જે આપણે સમજ્યા. એના પછી હવે એ જ યુનિટ 2નું રીડ 2 છે એ આપણે હવે અભ્યાસ કરશું, સ્ટડી કરશું, કે જેનું નેમ છે શાર્પર શેપ્ડ. શાર્પર એટલે કે ઘડનાર અને શેપ્ડ એટલે કે ઘડાઈ જવું, કે ઘડનાર છે ઘડવૈયો છે એ ઘડાઈ ગયો. જેના રાઇટર છે પોએટ છે એ કોણ છે તો કે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. કે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે આ શાર્પર શેપ્ડ નામનું પોએમ છે એ લખ્યું છે. તે આ પોએમમાં કહેવા માગે છે કે મનુષ્ય છે એની પાસે જે કાંઈ સ્કિલ હોય, એની પાસે જે કાંઈ આવડત હોય તે આવડતમાં એટલો ઇગોઇસ્ટ બની જાય છે કે અહમ આવી જાય કે છેલ્લે તેને એનું વાત છે એને રિયલ બાબત છે કેવી રીતે બની, કે રિયલ વસ્તુ છે ઓબ્જેક્ટ છે કેવી રીતે એનું બની એના વિશે જ્યારે એને સાચો ખ્યાલ આવે છે ત્યારે એ કહે છે કે ના, ખરેખર ભગવાને જે કાંઈ સર્જન કર્યું છે તે યોગ્ય જ છે. એવી જ રીતે અહીંયા 4 અલગ અલગ વસ્તુનો ઉલ્લેખ કરી અને હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયે આપણને કેવી રીતે કુદરતી જે રચના છે એમાંથી જે માનવસર્જિત રચનાને આપણે અલગ જ વ્યૂ આપ્યો છે અને પછી જેનું ઓરિજિનાલિટી આપણને સમજાય છે એના વિશે અહીં ચટ્ટોપાધ્યાયે સારું એવું આપણને ઉદાહરણ આપી અને સમજાવ્યું છે. તો સો લેટ સ્ટાર્ટ પોએમ. કે in days gone by used to be a potter who would feel his finger mold the yielding clay to pattern on his wheels. શું કીધું? in days gone એટલે કે પાસ્ટ, કે ભૂતકાળ છે એ પસાર થઈ ગયો. I used to be કે મને એવું લાગી રહ્યું છે કે I used to be a potter who would feel કે હું એક પોટર એટલે કે કુંભાર તરીકે હું હંમેશા એવું જ અનુભવું છું કે હિઝ ફિંગર્સ મીન્સ આંગળીઓ, મોલ્ડ એટલે કે એને બનાવવું, ઘડવું, કે ઈલ્ડિંગ ક્લે કે જે લચેલી, ઈલ્ડિંગ એટલે કે લચેલી, ક્લે મીન્સ માટી, કે માટી છે એના દ્વારા કે જે આ પોટર જે કુંભાર છે એવું અનુભવે છે કે તે એ લચેલી માટી પોતાની આંગળીઓ વડે જે આ એકદમ લચેલી એટલે કે સોફ્ટ જે આ માટી છે એના દ્વારા પેટર્ન ઓન ઇઝ વ્હીલ્સ એટલે કે જે પેલો એનો ચાકડો હોય એ, કે એના ચાકડા દ્વારા અલગ અલગ ઘાટના વાસણો છે એ તૈયાર કરે છે, માટીના વાસણો છે એ તૈયાર કરે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. વિઝડમ એટલે કે સમજાયું, ડહાપણ, કે નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ હવે જ્યારે તેને તેનું એ ડહાપણ એની સમજણ છે આવી કે તે પ્રાય હેઝ ડાયડ અવે, કે ત્યારે તેનું ગર્વ છે એ ત્યાંથી મરી ગયું. એટલે કે એનું ગર્વ છે કે એ વસ્તુઓ ઘડવા માટેનો એનો જે કાંઈ પ્રાઉડ ફીલ કરે છે એ કેવું થઈ ગયું છે, મટી ગયું છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર, કે હું એક સીઝ એટલે કે મટી જાઉં, કે હું શું બની ગયો છું, કે સીઝ ટુ બી ધ પોટર, એક ઘડવૈયો છે, કુંભાર છે એ મટી ગયો છે. એન્ડ હેવ બી લર્ન ટુ બી ધ ક્લે, અને એ આ માટીએ મને પહેલાં શું કહેતા હતા કે માટી દ્વારા કે આ હું વાસણો છું ઘડી અને અલગ અલગ આકાર આપી અને હું એના વાસણો તૈયાર કરું છું. પરંતુ હવે કવિ શું કહે છે કે હવે એ કુંભારને એનો ભાન થઈ ગયું કે આ માટીએ જ તેને આ વાસણ બનાવતા શીખવ્યું છે, કે ખરેખર સાચો હકદાર કોણ છે તો કે
માટી છે। એવી રીતે કુંભારના એક્ઝામ્પલ દ્વારા સમજ્યું કે આપણે પણ એવી રીતે એક અલગ અલગ કંઈક ને કંઈક રિસર્ચ કરી અને જે ગોડે આપણને જે વસ્તુ આપી છે એમાં પણ આપણે નવા નવા એક્સપેરિમેન્ટ કરી અને રિસર્ચ કરતા હોય છે, પરંતુ ખરેખર એ જે કાંઈ આપણે એક્સપેરિમેન્ટ કર્યો એનો રિયલ હકદાર કોણ છે તો કે ગોડ જ છે। એણે જ આપણને એ માર્ગ ચીંધ્યો કે જેના દ્વારા આપણે એ એક્સપેરિમેન્ટ કરી શકીએ છીએ। હવે નેક્સ્ટ કે ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી, કે જ્યારે પછીના દિવસોમાં, ભૂતકાળના દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોએટ ટુ વૂઝ પેન, કે હું એક કવિ તરીકે, યુઝ ટુ એટલે કે કાર્ય કરવું, કે ટેવવશ થતી ક્રિયા દર્શાવવી હોય ત્યારે યુઝ ટુનો ઉપયોગ થાય। જેમ કે અહીંયા કુંભાર છે એ શેનું કાર્ય કરે છે તો કે માટલા ઘડવાનું ને માટીના વાસણો બનાવવાનું, એટલે એ, અને પોએટ છે તો પોએટ છે એ શું કરતા હોય તો કે કવિતાઓ રચતા હોય, એટલે કે એની ક્રિયા થઈને ટેવવશ થતી ક્રિયા, એટલે કે શું દર્શાવ્યું કે યુઝ ટુ એટલે કે હંમેશા એ જ કાર્ય હંમેશને માટે કરવું। તો કે ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી, કે ભૂતકાળના દિવસોમાં હું પણ અ પોએટ થ્રુ અ વૂઝ પેન, કે એક કવિ છે એ પોતાની પેન વડે ઇનનંબરેબલ સોંગ વુડ કમ, કે પોતાની પેન વડે અસંખ્ય, ઇનનંબરેબલ એટલે ગણી ન શકાય તેવા, કે અસંખ્ય સોંગ મીન્સ કવિતાઓ છે એ રચે છે। ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, અને એ કવિતાઓ દ્વારા શું કરે છે તો કે વિન એટલે કે જીતવું, હાર્ટ્સ ઓફ મેન કે મનુષ્યના હૃદય છે એને જીતી લે છે। બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ હવે તેને નવા જ્ઞાન દ્વારા જાણવા મળ્યું કે વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે કવિતાઓ તેણે રચી છે જે લાંબો સમય ટકી શકે તેમ નથી। આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, કે હવે હું એક કવિ છે એ મટી ગયો છું, એટલે કે કવિ રહ્યો નથી। એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને આ ગીત છે, આ કાવ્ય છે જેના દ્વારા જ, કે એ કવિતાઓ દ્વારા જ મને કવિ બનાવ્યો છે। કે રિયલ હક છે એ કોને જાય છે તો કે પેલી કવિતાને, પોએમને। પેલા કવિ છે શું કહેતા હતા કે ઘણી બધી એવી એ પોએમ છે એને રચની, એ પોએમ છે એ બનાવી કે જેના દ્વારા તે શું કરે છે કે લોકોના દિલ જીતી લે છે અને એનું સારું એવું ઇમ્પ્રેસ છે એ લોકો પર પાડી શકે છે। પરંતુ જ્યારે તેનો રિયલ નોલેજ, રિયલ જ્ઞાન થયું કે આ બધું કાંઈ મેં કવિતાઓ રચી એ મારા ખુદનો કાંઈ બનાવટ નથી, પરંતુ ખરેખર એનો હકદાર કોણ છે તો કે એ પોએમ છે કે જેના દ્વારા જ હું કવિ છે એ બન્યો છે। કે એમ જેવી રીતે માટીમાં કુંભારે જેમ માટીને કીધું કે માટી દ્વારા જ હું વાસણો બનાવી શકું છું, એવી જ રીતે કવિ છે અહીંયા પોએટ છે એ શું કહે છે કે આ કવિતાઓ દ્વારા જ હું એક પોએટ છે, સારો એવો પોએટ છે એ બની શકું છું। હવે બે ઉદાહરણ દ્વારા હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયે એનું મહત્ત્વ સમજાવ્યું। હવે એના પછીનું છે કે આઈ વોઝ ફેશનર ઓફ સ્વોર્ડ, ફેશનર ઓફ સ્વોર્ડ, કે ભૂતકાળમાં હું, સ્વોર્ડ મીન્સ તલવાર, ફેશનર એટલે કે ઘડવૈયો, કે તલવારનો ઘડવૈયો હતો। ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, અને જેમ દિવસો પસાર થતા ગયા, વિચ ઓન હન્ડ્રેડ ઓફ બેટલ ફીલ્ડ ગ્લિટર એન્ડ ગ્લેમ્ડ એન્ડ શોન, ગ્લિટર એટલે કે ચળકતું, ગ્લેન્ડ એટલે કે જે યુદ્ધમાં એકદમ રીતે લડતું, ધારદાર રીતે લડી અને વિજય હાંસલ કરતું, અને શોન એટલે કે શાઇનનું વીંટું છે શોન એટલે કે ચમકતું। બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ, પરંતુ હવે મને એનો સાચો ખ્યાલ છે એ આવી ગયો છું, ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, કે આ ભગવાનના જે ઈશ્વરનું જે શાંત ચિત્ત છે એના દ્વારા મને આ તલવારના ઘડવૈયાનો સાચો અનુભવ છે એ આવી ગયો છે। આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર, અને શું કહે છે કે હું તલવારનો ઘડનાર મટીને હેવ લર્ન ટુ ધ સ્વોર્ડ, કે તલવાર વિશે જાણતો, કે તલવાર વિશે
શીખતો છે એ બની ગયો. શું કીધું કે આઈ વોઝ ફેશનર ઓફ શોર્ડ, કે ભૂતકાળમાં હું એક તલવારનો ઘડનાર હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, અને હવે એ દિવસો છે એ જેમ જેમ પસાર થતા ગયા, વિચ ઓન 100 બેટલફિલ્ડ એટલે કે યુદ્ધનું મેદાન, કે જેવી રીતે યુદ્ધના મેદાનમાં જે હજારો દુશ્મનો છે એને વધ કરે છે, મારે છે, કેવી રીતે તો કે ગ્લિટર, કે તલવાર છે તે તેની સુવર્ણ જે સોનાની લગડી જેમ ચમકે છે એવી રીતે ચમકતી, પછી ગ્લેન્ડ એટલે કે ધારદાર રીતે, અને શોન એટલે કે ચમકીને ચમકતી હતી. પરંતુ નાવ ધેટ આઈ એમ ડ્રીમિંગ વિથ, પરંતુ હવે મને હકીકત છે એ સમજાઈ ગઈ છે કે ધ સાયલેન્સ ઓફ ધ ગોડ, કે ભગવાનની આ જે શાંત જે હકીકત છે, શાંત જે તલવાર વિશે જે ભાવનાઓ વ્યક્ત કરી છે એ હવે મને સમજાઈ ગયું છે. એવું કોણ કહે છે તો કે સ્વોર્ડ મેકર, તલવારને બનાવનાર. આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર, કે હવે હું એક તલવાર બનાવનાર એટલે કે તલવારનો ઘડવૈયો મટી ગયો છું, એટલે કે તલવાર બનાવનાર નથી રહ્યો. એન્ડ હેવ લર્ન ટુ ધ સ્વોર્ડ, અને હવે મારે તલવાર પાસેથી જ શીખવાનું હતું કે કેવી રીતે મારે યુદ્ધના મેદાનમાં લડવાનું છે. એના પછીનું આપણે જોઈએ કે આઈ બેગ ઓન ટાઈમ આઈ યુઝ ટુ બી ડ્રીમર હુ વુડ હલ on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have choose to be dreamer and have learned to be dream. જો હવે શું કહે છે કે આઈ બેગ ઓન ટાઈમ, હવે જેમ સમય છે એ પસાર થતો જાય છે, આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હું વુડ હલ, કે જ્યારે હું ઊંઘમાં હોઉં ત્યારે કે હું વિશાળ કે મોટા મોટા સ્વપ્નો છે એ હું હવે જોઈ રહ્યો છું. ઓન એવરી સાઇડ ઇન ઇન્સોલન્સ, કે દરેક બાજુ કે હું એવા સ્વપ્ન જોઈ રહ્યો છું કે કેવા સ્વપ્ન કે ઓફ એમરલેન્ડ એન્ડ પર્લ. એમરલેન્ડ એટલે કે જે આપણે કહીએ ને કે રત્નો, અને પર્લ એટલે કે મોતી, કે જાણે કે હું મોતી અને સોનાના જે કંઈ મોતી કીધા હીરા જવેરાત છે એ મારી પાસે એનો પુષ્કળ જથ્થો છે કે એમાં હું આળોટી રહ્યો છું. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ, પરંતુ જ્યારે મને એ બાબતનું ભાન થયું કે એ એક સ્વપ્ન છે, એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, કે તે તો શું કીધું કે એક મોટું કે આપણે જે મોટા સ્વપ્ન છે એ સેવીએ છીએ, જોઈએ છીએ એ છે, પરંતુ હકીકતમાં એ બાબત જે આપણે આપણા મહેનત દ્વારા કરીએ છીએ એ જ હોવી જોઈએ. આઈ હેવ સીસ એટલે કે મટી જવું, કે અ ડીમર, કે હું એક કવિ છે એ કે આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, કે હું એક સ્વપ્ન જોનાર છે એ મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને સ્વપ્ન છે એણે જ મને શીખવ્યું છે કે તમારે તમારા જીવનમાં એવા સફળ કાર્યો કરવાના છે કે જેના લીધે તમે સિદ્ધિ છે હાંસલ કરી શકો, અને તમે એકદમ વૈભવશાળી કે સુખવંતું જીવન છે એ વૈભવશાળી જે રોયલ લાઈફ આપણે કહીએ છીએ એ જીવી શકો. ન કે તમે સ્વપ્ન જ જોવો કે મારે શું કહેવાય કે એક રોયલ બંગલોઝ હોય કે ઓડી કે જે ફોર્ચ્યુના કે એવી કંઈ કાર હોય કે એટલે કે એવા તમે જે મોટા સ્વપ્ન છે એ ફક્ત જોવાના જ નથી, પરંતુ તમારે એ કાર્ય કરીને પણ કુશળ કાર્ય કરીને પણ તમારે એ સ્વપ્નને સાકાર કરવાના છે. એવી જ એટલે જ કવિ જે પોએટ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય કે અહીં આ કાવ્યમાં જણાવ્યું છે કે આપણે જેને કહીએ છીએ કે હું પોતે જ આ કાર્યનો કરનાર છું, ઘડવૈયો છું, એવું નથી, પરંતુ ખરેખર જે કાર્ય કરવા માટે જે ઓબ્જેક્ટ છે, જે વસ્તુ છે
એનો ઉપયોગ કરીને જ તમે એ કાર્ય છે એ કરી શકો છો અને તમે જે કાંઈ સિદ્ધિ છે એ હાંસલ કરી શકો છો. ટૂંકમાં જે કાંઈ શ્રેય છે આપણે પોતે આપણી જાતને લઈએ છીએ એમ નહીં લેવાનો, એમ કે લેવાનો કવિ નથી કહેતા, પરંતુ શું કહે છે કે જે વસ્તુ છે એ વસ્તુ દ્વારા જ આપણે એનો ઉપયોગ કરતા શીખ્યા છીએ, એવું હરીન્દ્ર ચટ્ટોપાધ્યાય છે એ આ પોએમમાં આપણને કહે છે. અહીં આ પોએમ છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે ગ્લોસરી જોઈએ તો ગ્લોસરીમાં છે કે પેલું છે કે મોલ્ડ. જે ગ્લોસરી તમારે શેમાં આવે તો પ્રશ્ન તમને પેરેગ્રાફના આધારે પૂછ્યો હોય તેમાં એકાદો ક્વેશ્ચન હોય કે ગીવ ધ સિમિલર મિનિંગ્સ, પછી રાઇમિંગ વર્ડ્સ ને એવું બધું કીધું હોય તો રાઇમિંગ વર્ડ્સમાં શું હોય, છેલ્લે જે પ્રાસ છે એ મળતા હોવા જોઈએ, એટલે એને આપણે એના ઉપર એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય કે છેલ્લા, જેમ કે હર્લ છે, પર્લ છે, એ શું થયું, રાઇમિંગ વર્ડ્સ થયું. તો એવા લોડ છે, શોડ છે, એ શું થયું, રાઇમિંગ વર્ડ છે. તો એકાદો ક્વેશ્ચન એવો પણ હોઈ શકે કે ગીવ ધ રાઇમિંગ વર્ડ્સ ટુ ધ પેરેગ્રાફ, કે પેરેગ્રાફમાંથી તમે 2 કે 3 જેટલા કીધો એટલે રાઇમિંગ પ્રાસ સરખા મળતા હોય એવા વર્ડ શબ્દો લખો. પછી કીધું હોય કે સિમિલર વર્ડ્સ, તો એ આપણને શેમાંથી મોટે ભાગે હોય કે સિમિલર છે કે એના જેવો બીજો શબ્દ છે એ તમારે મિનિંગ છે એ લખવાનો. એ આપણે ગ્લોસરીમાંથી પણ હોઈ શકે. જેમ કે મોલ્ડ, મોલ્ડ એટલે કે એનું સિમિલર થશે શેપ કે ઘાટ આપવો. પછી એવું ઈલ્ડ, ઈલ્ડ એટલે કે શિફ્ટ બેન્ડિંગ, કે માટીને છે એ એકદમ સોફ્ટ એન્ડ બેન્ડિંગ, કે એકદમ માટીને આપણે જેમ આમ રગોળી અને એકદમ સોફ્ટ બનાવીએ, નાજુક બનાવે, લચીલી બનાવે, એટલે એને શું કીધું, યીલ્ડિંગ. સીઝ્ડ એટલે કે સ્ટોપ એટલે કે રોકવું, બંધ કરવું. અનનંબરેબલ એટલે કે નંબરસ, કાઉન્ટલેસ ગણી ન શકાય તેવા, અસંખ્ય. ન્યૂ ગોટ એટલે કે ન્યૂલી એક્વાયર્ડ, કે નવી રીતે પ્રાપ્ત કરવું. ફેશનર એટલે કે શાર્પર એટલે કે જે ઘડનાર છે તે, કે શાર્પરનું સિમિલર શું થશે તો કે ફેશનર. ગ્લિટર એટલે કે સ્પાર્કલ્ડ, કે જે ચમકતું, જેમ હીરો છે એ કેવી રીતે ચમકતો હોય એવી રીતે ચમકતું. બ્રીમિંગ એટલે કે ગ્લોઈંગ વિથ એટલે કે ની સાથે ચમકતું. પછી ગ્લોઈંગ વિથ, ઓવરફ્લોઈંગ વિથ, કે વધારે પડતું અપેક્ષાઓ જે આપણે રાખીએ એને શું કહેવાય, બ્રીમિંગ. પછી બેગોન એટલે કે ફોરમર એટલે કે પહેલાંનું, જેમ કીધું ને છેલ્લામાં કે આગળ બેગોન એટલે કે પહેલાંનું. હલ એટલે કે એલ સમથિંગ, કે કાંઈક અહીં કાંઈક વસ્તુ એવો ઉલ્લેખ કરવો. આઇસોલન્સ એટલે કે રિસ્પેક્ટફુલ એટલે કે જેને કાંઈ માન ન આપવું, સન્માન ન આપવું. નીલિંગ એટલે કે શું કીધું કે બોઈંગ, કે આમ એકદમ ઊંડાણપૂર્વક કહીએ એવી રીતે. સુપ્રીમ એટલે કે ગોડ, ઓલમાઇટી એટલે કે ભગવાન. જે છેલ્લામાં પ્રણું કે એટ ધ ફીટ ઓફ સુપ્રીમ, કે ભગવાનના જે કીધું કે ભગવાનના ઈચ્છાઓ છે એની સામે આપણે મનુષ્યની કોઈ પણ કાર્ય છે એ કરી શકે નહીં. એટલે કે જે કાંઈ આપણે કાર્ય કરી શકીએ એમાં જે સુપ્રીમ એટલે કે વધારે મહત્ત્વ આપણે કોને આપીએ છીએ કે ગોડને, કે એના દ્વારા જ આપણે જે કાંઈ કાર્ય છે એ કરી શકીએ છીએ. જે કાંઈ સ્વપ્નાઓ છે જોઈએ છે એ સ્વપ્નોને આપણે સાકાર કરી શકીએ છીએ. અહીં આપણું રીડ 2નું જે પોએમ છે શાર્પર શેપ્ડ, કે ઘડનાર ઘડાઈ ગયો, એના રાઇટર છે કે હરીન્દ્ર ચટ્ટોપાધ્યાય, એ અહીં આપણે પૂરું કરીએ છીએ. હવે એના પછીનું નેક્સ્ટ લેસન છે કે યુનિટ 3 છે, એમાં આપણે અભ્યાસ કરીશું યુનિટ 3નો.